માનવ જીવન સુંદર રીતે વીતે. ભૌતિક તત્વોથી બનેલું આ શરીર તો આપણું એક વ્યવહારિક જીવન છે અને એમાં ચેતન જીવ આત્મા બિરાજમાન છે, તો આપણું એક બીજું આધ્યાત્મિક જીવન છે. પણ માણસ વ્યવહારમાં જ પૂરું જીવન વધારે પડતું વિતાવી દે છે, પણ આત્માના કલ્યાણ માટે ભજન, ભક્તિ, સત્સંગ, સેવા, સ્વાધ્યાય, સાધના આ પરિબળોને ધ્યાનમાં ન લેવાના કારણે આજે માણસના જીવનમાં તણાવ કહેવાય, ટેન્શન, ડિપ્રેશન, અનેક પ્રકારની સમસ્યાઓ અને એનાથી માણસ આજે દુઃખી છે. કોઈ પણ ગાડી ચલાવવા માટે બંને પૈડા સરખા હોવા જરૂરી છે. એવી જ રીતે આ માનવ જીવનને ચલાવવા માટે પણ એક વ્યવહારિક જીવન અને બીજું આધ્યાત્મિક જીવન, એક ભૌતિક જીવન, બીજું પરમાર્થિક જીવન, જો બંને જીવનના પાસા સરખા હોય તો આપણું જીવન સુંદર અને સફળ બને. એના માટે સદગુરુ શ્રી ગુરુદેવજી અભિલાષ સાહેબ ઘણા સૂત્રો કે વ્યવહારમાં વ્યક્તિએ કઈ રીતે જીવવું જોઈએ. ગુરુદેવજી કહેતા કે પોતાના કર્તવ્યનું પાલન, બીજાના અધિકારની રક્ષા, પોતે સહન કરવું, બીજાને સહાવવાની ચેષ્ટા ન રાખવી, પોતાની વાત જબરજસ્તી બીજાને મનાવવી નહીં, પણ બીજાની જો યોગ્ય વાત હોય તો આપણે માની લેવી. આપણી પોતાની ઈચ્છાઓ પર સંયમ અને આપણી સાથે જે છે એમની ઈચ્છાઓ જો યોગ્ય હોય તો એને પૂર્ણ કરવી. જીવનમાં પ્રેમ, વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં કોમળતા હોય તો આપણું વ્યવહારિક જીવન સફળ બને. એના માટે આપણે જતું કરવું, મન મોટું રાખવું, દિલ ખોલીને, ઘણા બધા એવા આપણા વ્યવહારિક જીવનના પ્રસંગો બનતા હોય છે, પણ આપણે વાણી પર સંયમ નથી, વ્યવહારમાં પ્રેમ નથી, જીવનમાં કોઈ સંયમ નથી, તો આપણો વ્યવહાર સુંદર નથી બની શકતો અને એના કારણે સંબંધોમાં વિખવાદ ઊભા થાય. તો આપણે આ સૂત્રોને જીવનમાં આચરિત કરીએ તો આપણું એક વ્યવહારિક જીવન સુંદર બની જાય. જેની સાથે રહીએ છીએ, જે સમાજમાં છે, જે પરિવારમાં છે, જ્યાં જ્યાં સંબંધ છે ત્યાં આપણો પ્રેમપૂર્ણ વ્યવહાર હોય, વાણીમાં મીઠાશ હોય અને જીવનમાં સંયમ હોય તો આપણા સંબંધો સચવાઈ રહેશે. તો વ્યવહારિક જીવનને સુંદર બનાવવા માટે આપણે ઘણી બધી ઈચ્છાઓને ત્યાગવી પડે. માણસ ઈચ્છા, કામના, ચાહના એટલી બધી રાખતો હોય છે કે એના કારણે પણ એને જીવનમાં દુઃખ મળે છે. આપણે બધા જાણીએ છીએ કે બાવળિયાનું ઝાડ હોય પૂરા કાંટાથી ભરેલું, આજુબાજુ વિખરાય એ પણ કાંટા જ, એ ઝાડ પર કોઈ પક્ષી નથી બેઠતું કે કોઈ પશુ એ ઝાડ નીચે બેસતું નથી. માણસને જવાની તો વાત જ નહીં. જો આપણો સ્વભાવ આવો કાંટા જેવો હોય, કટુ વાણી હોય, વ્યવહાર પણ સારો ના હોય, વ્યંગ વચન બોલતા હોય, વાણીનો દુરુપયોગ કરતા હોય તો ક્યારેય આપણું જીવન સફળ નહીં થઈ શકે. વ્યવહારિક જીવન બગડશે તો પછી આધ્યાત્મિક જીવન તો કઈ રીતે સફળ થઈ શકે. તો મૂળ છે આપણો વ્યવહાર, કે મોટા ભાગનો સમય આપણો વ્યવહારમાં જતો હોય છે. તો એ વ્યવહારને સુંદર બનાવીએ. બીજું આપણું જીવન છે આધ્યાત્મિક, કારણ કે બે તત્વોના સંયોગથી આ જીવન બન્યું છે. આત્મા જેનો આધાર છે, જીવ જેનો આધાર છે, એને આપણે સમજવાનું કે હું કોણ છું, શા માટે મને માનવ શરીર મળ્યું, મારું શું કર્તવ્ય છે, મારા આત્મકલ્યાણ માટે મારે શું કરવું જોઈએ. આ બધી વાતો આપણને સત્સંગ દ્વારા મળશે. બાકી તો સંસારમાં જોઈએ તો ભક્તિના નામે ઘણા બધા ઢોંગ ઢકોસલા ચાલતા હોય છે કે ત્યાંથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ ના થઈ શકે.
એક અનેક પ્રકારના ધર્મના નામે કર્મકાંડ ચાલે છે, એનાથી આપણું આધ્યાત્મિક જીવન સફળ ન થઈ શકે. આધ્યાત્મ એટલે આપણે પોતાને સમજીએ, આત્માને સમજીએ, હું કોણ છું, અજર અમર અખંડ અવિનાશી શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, મારામાં કોઈ વિકાર નથી. અને આજે સંસારમાં જોઈએ તો માનવ શરીરમાં આવેલો આ જીવ, આત્મા, ચેતન, એના જ કારણે આજે આટલો વિજ્ઞાનનો વિકાસ, આટલું બધું આગળ વિજ્ઞાન વધ્યું હોય તો એ મૂળમાં કોણ છે? આ ચેતન છે. પણ એને આપણે સમજતા નથી. આજે ધર્મ જગતમાં પણ જીવને તુચ્છ પ્રતિબિંબ, અંશ, અનેક પ્રકારના એવા શબ્દોથી નવાજવામાં આવે છે કે એના મૂલ્યને લોકો સમજતા નથી. આજે જોઈએ તો મંદિર બનાવનાર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા બનાવનાર કોણ? આ માનવ શરીરમાં આવેલો જીવ, આ માનવ. એમાં મૂર્તિ બનાવનાર કોણ? આ માનવ. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરનાર કોણ? આ માનવ. અને એ જ મૂર્તિની પૂજા અને એની જ પાસે આપણે ભોગ અને મોક્ષ માંગીએ તો એ આપણું કેટલું બધું અજ્ઞાન કહેવાય. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેટલા પણ ભગવાનના નામે આપણે માનીએ છીએ એ મહાપુરુષ થઈ ગયા. એ જ્યારે આ સંસારમાં રહ્યા તો સંસારને સાચું માર્ગદર્શન આપ્યું, દિશા નિર્દેશ આપી, લોકોનું ઘણું ભલું કર્યું. ત્યારે આજે ભગવાનના નામે આપણે પૂજીએ છીએ, પણ વર્તમાનમાં એ આપણા માટે શું કરી શકશે એટલું પણ આપણે વિચાર કરતા નથી. અને એટલે જ પાખંડ, અંધવિશ્વાસ, ચમત્કાર, અનેક પ્રકારની માન્યતાઓથી માણસ આજે પોતાના મહત્વને સમજી નથી રહ્યો. તો આપણે સદગુરુ કબીર સાહેબની વાણી આપણને આત્મજ્ઞાન કરાવે છે. આત્મ જ્ઞાન બિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, પાણી में मीन प्यासी, મોય સુન સુન આવત હાસી. આત્મજ્ઞાન નથી, જેને સ્વરૂપનો બોધ નથી, જેને હું કોણ છું એની ખબર નથી, ક્યાં ક્યાં ભટકે છે. પણ જેને પોતાને જાણી લીધું અને પછી પોતાના સ્વભાવને સુધારી લીધો, જીવન સુંદર બનાવી લીધું, તો આ માનવ જીવન રૂપી ગાડી સુંદર રીતે ચાલશે. તો હું કહેતી હતી કે બે તત્વોના સંયોગથી આપણું જીવન બન્યું, પણ બેની વચ્ચે જે મન છે એને પણ સમજવાની જરૂર છે. ઈ મન ચંચલ, ઈ મન ચોર, ઈ મન સુત ઠગહાર, મન મન કરતે સુર નર મુનિ ચહેરે, મન કે લક્ષ્ય દ્વાર. આ મનને ભાગવા માટેના લાખો દરવાજા છે. અત્યારે સત્સંગમાં બેઠા છે પણ મન કદાચ ઘરે પહોંચી જાય. સત્સંગમાં બેઠા છે, સત્સંગ સાંભળીએ છીએ, પણ આપણે જોયેલી વાતો, સાંભળેલી વાતો, વાંચેલી વાતો યાદ આવે એટલે આપણે અમેરિકા જોયું નથી પણ આપણું મન પહોંચી જશે, કેમ કે આપણે સાંભળી છે વાતો. તો મનને દોડવામાં કઈ વાર લાગતી નથી, કારણ કે કોઈ ભાડું તો લાગે નહીં. શરીર જાય તો ભાડું લાગે, પણ મનને કોઈ ભાડું પણ. તો એ મનને સમજવા માટે આપણે સાચા અર્થમાં સત્સંગ, સદગુરુ કબીર સાહેબની વાણીને સમજવા પ્રયત્ન કરીશું. હમણાં સાહેબે કીધું ને, દોડત દોડત દોડ્યા જ્યાં તક મન કી દોડ, દોડ થકા મન થીર ભયા, વસ્તુ ઠોર કી ઠોર. વસ્તુ તો આપણામાં જ છે, ભગવાનને, પરમાત્માને, ઈશ્વરને, શાંતિને આપણે બહાર શોધીએ છીએ, પણ બહાર કંઈ મળે નહીં. જેને મળ્યા છે એને પોતાનામાં જ મળ્યા છે. દિલમાં ખોજ દિલ્હીમાં ખોજો, ઇહે કરીમાં રામા, કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે વન માહી, ऐसे घट घट राम है दुनिया जानत. એ ઘટમાં બેઠેલા પરમાત્માને જ્યાં સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી આપણું આ માનવ જીવન સફળ નહીં થઈ શકે. તો ચેતન જ્ઞાન સ્વરૂપ છે, અજર અમર અખંડ છે, એનામાં કોઈ વિકાર નથી. અને જે તત્વોથી આ શરીર બન્યું છે એ વિકારી છે, નાશવાન છે, ક્ષણભંગુર છે. એક દિવસ એ નાશ થઈ જશે. એના માટે પણ આપણે કાંઈ કરી શકતા નથી. ઘડપણ આવશે, જર્જર અવસ્થા આવશે, એક દિવસ શરીર છૂટી જશે. ગમે તેટલી સારી રીતે રાખીશું તો
પરિવર્તન થશે જ, કારણ કે ભૌતિક તત્વોથી બનેલું શરીર છે અને આ જીવ એના કર્મ વાસના અનુસાર બીજું શરીર ધારણ કરી લેશે. પણ આ જીવન આપણને મોક્ષ ભૂમિકા માનવ શરીર મળ્યું છે તો પોતાને સમજી લઈએ, પોતાના મનને નિર્મળ બનાવી લઈએ, મનને શુદ્ધ પવિત્ર સરળ બનાવી લઈએ તો આપણું આ માનવ જીવન બિલકુલ સફળ થશે. પછી એમાં ધન વૈભવ માન પ્રતિષ્ઠા યશ કીર્તિ કશું જ આડે આવતું નથી. આ એવું સદગુરુ કબીર સાહેબનું સચોટ જ્ઞાન, જેને આત્મજ્ઞાન કહેવાય, સ્વરૂપનો બોધ, એ જાણી લે અને પોતાના મનને એવું બનાવી લે સુંદર સરળ પવિત્ર વિનમ્ર, તો આ માનવ જીવન સફળ થાય. એના માટે આપણે સત્સંગમાં જઈએ, સદગુરુના સાનિધ્યમાં જઈએ, પોતાને સમજીએ અને જીવનને સફળ બનાવીએ. એ જ વાણી સાથે વિરમું છું. બોલો સદગુરુ દેવ કી जय। बहुत सुंदर विचार हम लोग श्रवण किए। जड़ चेतन का बोध और दोनों के बीच में जो पुल का काम करता है मन, जड़ चेतन का ज्ञान और मन की सफाई का काम, ये दो काम करना है। बहुत सुंदर चर्चा श्रवण की। आए अब मैं निवेदन करता हूँ, श्रद्धेय संत श्री असल साहिब शास्त्री जो करखड़ी कबीर मंदिर से पधारे हुए हैं, आपसे निवेदन है कि आप 10 मिनट अपना उद्बोधन हम सबके बीच रखेंगे। मैं